પૂર્વે કોલકાતામાં સઘન ચેકિંગ, શંકાસ્પદ કારમાંથી 25 લાખની રોકડ કરાઈ જપ્ત. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યભરમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે, જે અંતર્ગત કોલકાતામાં વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ નિરીક્ષણ દરમિયાન એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ઉડન દસ્તાના અધિકારીઓએ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વાહનને આંતરીને તેની તલાશી લેતા તેમાંથી 25 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં વાહન ચાલક આ રકમ અંગેના કોઈપણ કાયદેસરના દસ્તાવેજો રજૂ કરવામાં સમર્થ રહ્યો હોવાથી સમગ્ર રકમ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં નાણાકીય ગેરરીતિઓ રોકવા માટે ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી ટુકડીઓની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. જપ્ત કરાયેલી આ માતબર રકમનો ઉપયોગ ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે થવાનો હતો કે કેમ તે દિશામાં તપાસ એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે અને કાયદા અમલીકરણ સંસ્થાઓએ પણ શંકાસ્પદ આર્થિક વ્યવહારો પર તેમની નજર વધુ તીક્ષ્ણ બનાવી દીધી છે.